કેશોદના બાલાગામ ગામે રસ્તા બાબતે થઈ મારામારી 15 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાયો। કેશોદના બાલાગામે સમાધાન બાદ હુમલો થયાનો બનાવ બન્યો છતાં અટકાયતી પગલાં ભરવામાં ઢીલી નીતિ। કેશોદ તાલુકાના બાલાગામે રસ્તામાં ટ્રેક્ટર રાખી રિપેરિંગ કરતા હોય ત્યારે રિક્ષા કાઢવા ટ્રેક્ટર સાઈડમાં રાખવા બાબતે બોલાચાલી ઉગ્ર સ્વરૂપે લેતા મારામારી સુધી પહોંચી હતી અને કેશોદ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાતા કુલ 15 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। ત્યારે સ્થાનિક તંત્ર બનાવની ગંભીરતાને લઈને અટકાયતી પગલાં ભરવામાં ઢીલી નીતિ દાખવતા ચર્ચાનો વિષય બન્યો છે। કેશોદના બાલાગામ દરબારગઢ પાછળ ચૌધરી ચોક ખાતે રહેતા ગોવિંદભાઈ રામાભાઈ ઈછુડાએ નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓનો દીકરો કરણ રિક્ષા લઈને જતો હોય ત્યારે કૌશિકભાઈ તેનો ભાઈ રસ્તા વચ્ચે ટ્રેક્ટર રાખી રસ્તો રિપેર કરતા હોય જેથી ટ્રેક્ટર હટાવી લેતા જણાવતા જે બાબતે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી, જેનું મન દુઃખ રાખી 9 શખ્સોએ ગેરકાયદેસર રીતે મંડળી રચી કુહાડી તથા લાકડી તથા લોખંડના પાઇપ જેવા હથિયારો વડે ગોવિંદભાઈના ઘરે જઈને જેમ ફાવે તેમ ગાળો બોલી તેમજ ઉશ્કેરાઈ પાસે રહેલા કુહાડી તથા અન્ય હથિયારો સાથે આધેડને મારી ગંભીર ઇજાઓ પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી। કેશોદ પોલીસ સ્ટેશનમાં કૌશિક સરમણભાઈ ભેડા, ભાવેશભાઈ ગોવિંદ ભેડા, અમિત અરજ ભેડા, હાર્દિક કિશોરભાઈ ભેડા, રમેશ નાથા ભેડા, રમેશન ભનુ ભેડા, પરબત નારણ ભેડા, કિશોર દેવરકી ભેડા, પ્રફુલ ભેડા રહેવાસી તમામ બાલાગામ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। કેશોદના બાલાગામે થયેલી મારામારીની ઘટના સામા પક્ષે બાલાગામ વાસણ દેવી માતાજીના મંદિરની બાજુમાં વાડીએ રહેતા કૌશિકભાઈ સરમણભાઈ ભેડાએ નોંધાવેલ ફરિયાદ મુજબ પોતે તેઓ ભાઈ મયુરભાઈ પોતાની વાડીએ જવાનો રસ્તો રિપેર કરવા ટ્રેક્ટર રાખી તેમાંથી માટી નાખતા હોય ત્યારે કરણભાઈ પોતાની રિક્ષા લઈ નીકળતા તમે ટ્રેક્ટર કેમ આડું રાખેલ છે તેમ કહી તેઓની સાથે માથાકૂટ કરી હતી, જે બાબતે આગેવાનોના કહેવાથી ફરિયાદ કરવાનું ટાળેલ હતું અને સમાધાન કરવાનું નક્કી કરેલ હતું। તેમ છતાં આ બાબતોનું મન દુઃખ રાખી કુહાડી તથા કુહાડા તથા દાતરીઓના જેવા હથિયારો વચ્ચે હુમલો કરતા ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ખરાબ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ગોવિંદભાઈ રામાભાઈ ઈછુડા, કરણ ગોવિંદ ઈછુડા, સાગર ગોવિંદ ઈછુડા, સતીબેન ઉર્ફે હિનાબેન ગોવિંદભાઈ રામાભાઈ ઈછુડા, પ્રવીણાબેન સાગર ઈછુડા, વંદનાબેન ગોવિંદભાઈ રહેવાસી તમામ બાલાગામ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। રાજ્ય સરકારના ગૃહમંત્રી જાહેરમાં કહેતા ફરે છે કે ચમ્મરબંધીને પણ છોડવામાં આવશે નહીં, ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનથી 30 કિલોમીટર દૂર છેવાડાના બાલાગામે ગંભીર જૂથ અથડામણનો બનાવ બન્યો છે અને 24 કલાકથી વધારે સમય વીતી જવા છતાં અટકાયતી પગલાં ભરવામાં ઢીલી નીતિ રાખવામાં આવી છે। ત્યારે ફરીથી મારામારીની ઘટના બનશે તો જવાબદારી કોની રહેશે? રિપોર્ટ બાય શોભના બાલસ, કેશોદ, દીવ મિરર ન્યૂઝ।